અને મિત્રો આ જે પ્રશ્ન તમને દેખાય છે એ ટેટ 1 2014 માં પૂછાયો છે, તો આવા જ પ્રશ્નો આના જેવા પ્રશ્ન તમને પૂછાવાની સંભાવના છે, એટલા માટે હું તમને થોડું શીખવાડું. તો ચાલો, કેટલા રે કેટલા રમતનો ઉપયોગ શું શીખવવા કરશો? તો ધોરણ 1 માં હોય અથવા તો બાલવાડીમાં હોય એ બાળકોને તમે જોયું હશે કે ભાઈ જે શિક્ષકો હોય એ રમત રમાડે છે, ભાઈ કેટલા રે કેટલા, એટલા બધા બાળકો ભેગા હશે, શિક્ષક બોલશે કેટલા રે કેટલા, પછી બાળકો કહેશે તમે કહો એટલા, તો શિક્ષક જો 2 કહે તો બધા બાળકો 2 ના આપણા ગ્રુપમાં વેચી જશે, જો 3 કહે તો પછી 3 ના ગ્રુપમાં વેચી જશે, 4 કહે તો 4 ના ગ્રુપમાં વેચી જશે, અને જે એકલું વધે એના આઉટ થઈ જાય, બરાબર, એ પછી બહાર બેસી જશે. તો આવી રીતના શિક્ષક રમત રમાડે છે. તો આ રમતના રમવાથી બાળકો શું શીખશે? તો એક વસ્તુ શીખશે કે જે જૂથ બનાવે છે 2 નું 3 નું 4 નું, તો ભાઈ જૂથ બનાવતા શીખશે. ઓપ્શનમાં એવું છે, તો હા છે, જો વિવિધ સંખ્યા જૂથ, તો ભાઈ અલગ અલગ સંખ્યાના જૂથ એ બનાવતું શીખશે. તો આવી રમતો જો પાઠ્યપુસ્તકમાં આપેલી હોય તો એકવાર તમે જોજો, એમાંથી તમને સમજણ શક્તિ વાળો પ્રશ્ન પૂછી લેશે, બરાબર. પછી એક બીજો પણ 2014 માં પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ ધોરણ 1 માં ગુજરાતીમાં કેટલા એકમો છે અને શિક્ષક આવૃત્તિમાં એની માટે કેટલો સમયગાળો તમે લેશો, અથવા તમને આપ્યો હશે ભાઈ આટલા ટાઈમમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો ગુજરાતીમાં 10 એકમ છે અને 12 અઠવાડિયાનો સમય તમારે લેવાનો છે. આ 2014 ની વાત છે. અત્યારે એમાં કેટલા ચેપ્ટર છે એ તમે એકવાર ધોરણ 1 ની ચોપડીમાં જોજો, અને આવું આપણે હરેક ચોપડીમાં જોવાનું જ છે, બરાબર. તમને આવા ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લે, તમે કોઈ પણ એકેડમી વાળાની ચોપડી લાયા હશો તો એમને વિસ્તારથી બીજું બધું હશે, પણ આવું જે બેઝિક પ્રશ્ન પૂછે છે એ તમને ક્યાંય નહીં મળે. તો એના માટે તમારે ધોરણ 1 થી 5 સુધીની પાઠ્યપુસ્તક તમારે લાવવાની છે, વ્યવસ્થિત એનો અભ્યાસ કરવાનો જ છે, બરાબર. 1 થી 5 માં નોકરી લેવાની છે, તો 100% એમાંથી જ પૂછવાના છે ભાઈ અમુક પ્રશ્નો. અને એ પછી તમે કહેશો કે સાહેબ 12 પ્રશ્ન છે, પણ એ 12 પ્રશ્ન નથી, આપણે થોડુંક જોવું પડે. 120 મિનિટ આપણે કરી છે, તો ભાઈ પરીક્ષાનું લેવલ થોડુંક હાર્ડ રહેવાનું જ છે, તો એની માટે આપણે તૈયાર પણ રહેવું પડશે. તો સરસ મજાની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો. થેન્ક યુ.